blessing from Vedas and Upanishad was ultimate teaching to the mankind. For Hindu culture, exactly, we Hindus are outsiders. We were Aryans. We entered the India before so many years. And that was our culture. And we missed it. આપણે જેને હિન્દુઓ કહીએ છીએ એ તો અપભ્રંશ છે. બહારથી આવેલા આર્યોને ખબર નહોતી. એમના ઉચ્ચારણમાં સિંધુ નદી ના સિંધુનું હિન્દુ ઉચ્ચારણ થયું અને સિંધુ નદીના કિનારે વસેલું શહેર એ સિંધુના બદલે હિન્દુ અને હિન્દુસ્તાન બની ગયું. તેથી આપણે બની ગયા હિન્દુ. આ આર્યોની જે સંસ્કૃતિ હતી એ આપણી છે ને એમની સંસ્કૃતિ હતી. કુદરત એમની સંસ્કૃતિ હતી. કુદરત જ આ ધરતીને ચલાવે છે, પોષે છે અને બચાવે છે. અને તેથી વેદો અને ઉપનિષદોની અંદર ઈશ્વર કુદરતને ગણીને એની પૂજા, એના મંત્રો, એની વિધિઓ આપવામાં આવી છે. આર્યો સૂર્ય, ચંદ્ર, તારાઓ, પૃથ્વી, પર્વતો, વૃક્ષો, નદીઓ, સમુદ્ર, પક્ષીઓ, પશુઓ ને ઈશ્વર માનતા હતા અને એની પૂજા કરતા હતા. એના મંત્રો, એના શાસ્ત્રો હતા. ઓમ ભૂર્ભુવસ્સવઃ ઓમ તત્ સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. એ કોનો મંત્ર છે? પ્રકાશના દેવતા સૂર્યનું. અને માટે એને દરેક પર્વતને બી પવિત્ર, આપણે ત્યાં હિમાલયના બધા શિખરો પવિત્ર થયા. માટે એણે નદીઓને અત્યંત પવિત્ર એવું માનું સ્વરૂપ ગણ્યું. માટે જુઓ, ગંગા, યમુના, નર્મદા, બ્રહ્મ, બધી જ નદીઓ આપણી માતા છે અને માની જેમ જ પોષણ આપે છે, પાણી આપે છે અને પાણીમાંથી ઉગતું અનાજ. જો માટે નદીમાં છે, ધરતીમાંથી અનાજ મળે છે, માટે ધરતીની પૂજા થઈ. આકાશની પૂજા, આ બધું શા માટે કર્યું? કેમ કે શ્વાસ માટેનું વાયુ કોણ આપે છે? એ આપે છે. માટે વાયુ પણ દેવતા, જળ પણ દેવતા, જમીન પણ દેવતા, વૃક્ષ પણ દેવતા. જે આગ પેદા થઈ એ અગ્નિ પણ દેવતા. માટે તો હોમ હવનમાં આહુતિઓ અગ્નિને આપે છે. બહુ જ બુદ્ધિશાળી પ્રજા હતી. એને 33 કરોડ દેવતાઓ પેદા નહોતા કર્યા. એને તો કુદરતને કહ્યું હતું. આપણને એ સંદેશો છે અને એ બધા જ મંત્રો વેદ અને ઉપનિષદોમાં છે. એની પૂજા કરવાની હતી. કેમ કે એટલી બધી જાણકાર પ્રજા હતી, એને ખબર હતી કુદરત નહીં હોય તો માનવ જાત જીવી નહીં શકે, ખતમ થઈ જશે.
કુદરતને બચાવીશું તો જ બચી શકીશું. નહીતર શું માનો છો? તમે જો અંતિમ છો, શ્રેષ્ઠ છો. આપણા જેવી અનેક વખત માનવ જાત પેદા થઈ છે આ પૃથ્વી પર હજારો વર્ષોમાં, અને હજારો વખત નાશ પામી છે. એ કુદરતે કર્યું છે. જ્યારે આગ વરસશે, વાદળો ફાટશે, નદીઓ અને દરિયાઓ તોફાને ચડશે, ધરતીના ટુકડા થઈને તિરાડો થશે, ત્યારે શું બચશે? શું બચશે? તમારી ઊંચી ઊંચી બનાવેલી ઇમારતો, તમારા એરોડ્રામ, રેલવે સ્ટેશનો, તમારી ફેક્ટરીઓ. અરે માણસ જીવી શકશે? પાણી નહીં પડે તો, અથવા વધુ પડશે તો? નહીં. આ બધું આર્યને ખબર હતું, અને એટલે જ એણે કુદરતને જ આપણો ઈશ્વર બનાવ્યો.